એટલે પેલો મહાવરો છે ને એમાં ખાલી એટલું જ પૂછે છે કે તમારું છેલ્લું આંકડો જોઈ અને કહેવાનું કે એનો ઘનમૂળમાં કયો આંકડો હશે, અથવા તો ઘનમૂળના જે આપ્યા હોય એના ઉપરથી ઘનનો કયો હશે. આ બે નિયમોના આધારે આપણે નિયમ 1 અને નિયમ 2 કે નિયમ 1માં 1, 4, 5, 6, 9 શૂન્ય હોય તો એ બંને સરખા હોય, અને નિયમ 2માં જો 2 હોય એના 8 થાય અને 8ના 2 થાય, બંનેમાં રિવર્સ. એટલે અને 3 હોય એના 7 થાય, 7 હોય એના 3 થાય. એટલે આ બે નિયમોના આધારે ગમે તેટલી મોટી સંખ્યા આપી હોય તો આપણે કહી શકીએ કે આશરે કયો આવશે. હવે આનો ઉપયોગ ક્યાં આવે છે કે આમાં એક નવી રીત આ લોકો અનુમાનની રીત કહે છે. જ્યારે મોટી સંખ્યા હોય એનો જ્યારે ભાગાકાર કરવો હોય ત્યારે શું કહે છે કે આપણે અનુમાનની રીત પહેલાં લઈ લઈએ, કારણ કે આમાં આ ટેબલનો ઉપયોગ તો આ ટેબલની હવે આપણે જરૂર નથી, આ બે નિયમો ખબર છે એટલે એના ઉપરથી આપણે લેશું કે આ જો બે નિયમોનો ઉપયોગ કરીને મોટી સંખ્યા હોય એમાં કે એક એવી સંખ્યા છે, આપણે હમણાં ચોપડીનું જ લઈએ એટલે પછી એટલે 49, 13 આવું એક મોટી સંખ્યા હોય એનું ઘનમૂળ શોધવાનું છે. તો ઘનમૂળમાં શું કહે છે કે પહેલાં તમારે આના 2 ભાગ કરી નાખવાના, કે આ પહેલાં 3 પદ લેવાના છે, 3 અને બાકીના એમ ભાગ પાડવાના છે. એટલે આ જે મોટું પદ આપ્યું હોય તો એના પહેલું સ્ટેપ એ એમાં 4 અને 9, 1, 3 એવા આંકડાના 2 ભાગ કરી નાખવાના. પછી સ્ટેપ 2 તો કે તમારે જે એનું છેલ્લું પદ હોય એના ઉપરથી આજે આપણે નિયમો શીખા એમાંથી પસંદ કરી લેવાનું. આ છેલ્લું આનો 3 છે તો 3નું શું થાય 7 થાય, એટલે એ 7 ઘનમૂળ આપણે મૂકી દેવાનું આનું. પછી આ ચોગડા માટે શું કરવાનું, તો ચોગડા માટે કે બધા માટે તો એના આપણે પહેલી રીતે ઘન થોડા 10 સુધીના આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1નો 1 થાય, 2નો 8 થાય, 3નો 27 થાય, તો 4નો એટલે 6 થાય ના, એટલે 4નો 64. એટલે હવે આ જે બાકીનો આંકડો વધ્યો એ આમાં 2માં જોવાનું કે આ 2 કોની વચ્ચે આવે છે. ધારો કે 1, 8, 27, 64 એવા હોય ને એમાંથી આ આંકડાને આ જે રેન્જ હોય એ જે રેન્જમાં આવતું હોય એમાં જે નીચેનો આંકડો હોય એ અંતરની આ ચોગડો છે એ એકડા અને આઠડાની વચ્ચે આવે છે. એટલે જેની વચ્ચે આવતો હોય અહીંયા ચોગડો આવેલો છે તો એમાં જે નીચો આંકડો જે હોય એ તમે લઈ લેતો તો ઓટોમેટિક તમને ઘનમાં મળી જશે. આ એકડો છે ને તો આ એકડો મૂકશો તો આનો જવાબ 17 આવશે. આટલો મોટો આંકડો છે તો પણ 17 ગુણ્યા 17 ગુણ્યા 17. એટલે પેલું તમારે જો પહેલી રીતે કરવું હોય નોર્મલ રીતે તો આ તમારે આને જ્યાં સુધી અવિભાજ્ય અંગોની રીતે ભાગાકાર કરતો જવો પડે કે 3, 3 વોટેવર કે એ રીતે, પણ એ ઘણી વખત બહુ વાર લાગે અને ભૂલ થવાની શક્યતા છે. એટલે આ અનુમાનની રીતથી તમારે સરળતાથી ઘનમૂળ શોધી શકાય છે. એટલે 17 છે પણ ધારો કે ટેલી કરવું હોય તો 17 ગુણ્યા 17 ગુણ્યા 17 કરી તમારે એ કરવું પડે અને તમારે આવી રીતે કરીને એનો જવાબ 4913 આવશે. એ સાબિત કરવું પડે. રાઈટ. એટલે એવી રીતે આ મોટી સંખ્યાઓ માટે અનુમાનના જે ચેપ્ટર આપ્યું છે એ બહુ સરસ છે, કે ગમે છે. કે ધારો કે એમાં બીજો એક મોટો આંકડો લઈએ આપણે,
આપણે 3 દાખલા ગણી જઈએ એના. આ 4096 છે. તો પહેલું સ્ટેપ શું તો કે 2 ભાગ કરવા, ચોગડો અને 096. રાઈટ. પછી બીજું સ્ટેપ શું તો કે જે આમાં છેલ્લો આંકડો છે એના આધારે આનું ઘનમૂળ 3 આંકડાનું ગણવાનું. તો છગડાનું શું થાય? 6 થશે. છગડો જ થાય. અને પછી આ 4 છે, 4 કોની વચ્ચે આવે છે? અહીંયા 1. એટલે 16 થયું. રાઈટ. તો એનું ઘનમૂળ 16 આવી ગયું. 16 ગુણ્યા 16 ગુણ્યા 256 થાય. પણ 3 વખત. 16 ગુણ્યા 16 256 ગુણ્યા 16 એટલે 4000. એટલે 4096 આવો જોઈએ જવાબ. એટલે આવી રીતે બહુ સ્પીડી ઘનમૂળ શોધી શકાય. એવી રીતે 42,875 આવી સંખ્યા છે. તો પહેલું સ્ટેપ આના 2 ભાગ કરી નાખવાના. પાછળ પાછળ હું અહીં વચ્ચે લખું 42,875. રાઈટ. તો એના પહેલું સ્ટેપ કે 2 ભાગ કર્યા. બરાબર છે. પછી સેકન્ડ સ્ટેપમાં આ જે છેલ્લું છે એ આપણે આ જે રિલેશનશિપ શોધી એના આધારે એનો ઘનમૂળ શોધે. 5નું ઘનમૂળ આ 5 આવશે. પછી આ 42 છે એ આપણે આ રેન્જમાં જોવાનું કોની વચ્ચે આવે છે. આ 5 125. એટલે હવે આ 42 છે એ આ 27 અને 64ની વચ્ચે આવે છે ને. અહીંયા 42 આવે છે. રાઈટ. તો એમાં જે નીચેનો નંબર હોય જે બેની વચ્ચે આવતો એમાં જે એ આંકડો લઈ લેવાનો. એટલે 27 આવે છે તો 27 તમે લઈ લો. એટલે 275 ઘનમૂળ થશે. એટલે જો આટલું બધું મોટું તમે જો જાતે કરવા જશો તો ઘણો બધો સમય લાગશે અને કદાચ ભૂલ પણ પડશે. એટલે 42 છે એટલે 27 આવશે. રાઈટ. ઉપરનો આંકડો લેવાનો. રાઈટ. એટલે આ બે જેની વચ્ચે જે જતું હોય ને એ એટલે આવી રીતે આ 1 મિનિટની અંદર એનો જવાબ આપણે મળી જાય. એવી રીતે આ 85,184 આ છે. તો પહેલું સ્ટેપ તો કે આના આપણે 2 ભાગ કર્યા. સેકન્ડ સ્ટેપ તો કે આ 184 છે એનો છેલ્લો આંકડો ચોગડો છે તો ચોગડાનું 4 જ. અને આ 85 છે તો 85 ક્યાં આવશે તો કે આ 64 અને 125ની વચ્ચે આવે ને. 85 આવે તો એમાં નાનો આંકડો કયો છે? 64. તો અહીં 64 મૂકી દો તો જવાબ આવી ગયો. એટલે કેલ્ક્યુલેટર નથી નહીં તો કરે એટલે કમ્પ્યુટરમાં આવશે પણ ટૂંકમાં આ એટલા માટે આપણને આ 1 થી 10 સુધીના બનાવ્યું ઘનફળ અને પછી એના આ જે પેટર્ન છે એ શોધી અને પછી પેટર્નનો ઉપયોગ કરી અને આ 3 સ્ટેપમાં આપણે અનુમાનથી કેવી રીતે શોધી. પણ એ તો જ થઈ શકે જો આ પૂર્ણ ઘન હોય તો જ. એટલે એ પાછું એને એવો આપેલો જોઈએ. જો આ પૂર્ણ ઘન ન આપ્યું હોય તો એ શક્ય નથી. બરાબર છે. એટલે ગમે તે ચોગડો આવ્યો હોય તો એનો અર્થ એમ નથી કે એનો જવાબ આવી જશે. ના, એ પૂર્ણ ગણ હોય તો જ આ જવાબ આવે અને એ જવાબ આવે તો તમારે કન્ફર્મ કરી જવું પડે. રાઈટ. હવે આની પહેલાં જે આપણે છોડી દીધું ને એમાં જ સામાન્ય રીતે જ છે કે તમે ગમે તે આપ્યો હોય આનો ઘનમૂળ શોધવું હોય તો તમારે આ જે અવિભાજ્ય સંખ્યા હોય એ રીતે એના ભાગ કરતા જવાના. એટલે 11 દુ 22, 5 દુ 10, 6 દુ 12, 2, 5 દુ 10, 7 દુ 14, 8 દુ 16, 2. તમારો જ પેલો ફોન લઈ હે લઈ બદલાઈ લો. ના ખબર નહીં આમાં કેટલું થાય છે. 56, 578, 289 થાય.
8 9 એટલે Oh, why are you changing? ના સર હા 2 દુ 4 યા 8 દુ 16 9 દુ 18 યા અને પછી આ સીધા 17 આવે છે ઓકે 17 દુ 14 17 1 17 અને બીજા 17 excellent okay hello jai shri krishna are you at home okay let us call you back okay bye it's okay ઓકે એટલે આમાં શું છે આપણે જે પેલું શીખાતામાં જ કે આ 3 ની જોડી બનાવવાની જો ખૂટતું હોય ને તો એટલે આનું આપણે 2 × 2 × 2 × 17 × 17 સુધી આવ્યું right તો આને પૂર્ણગણ નથી પૂર્ણ તો ગણ પૂર્ણગણ બનાવવો હોય તો આપણે શું કરવું પડે કે આને બીજા એક 17 થી ગુણવા પડે એટલે આ 2312 છે એને જો તમે 17 થી ગુણો તો પૂર્ણગણ થઈ જાય yeah બસ આ આટલું એક ધારણા એવી રીતે ઓછા કરવાનું છે કે એક તમે ઓછું કરી નાખો તો પણ કેવી રીતે થાય એટલે બીજો એનો દાખલો શું છે ઓછા કરવામાં કે આમાં એક વખત વન મોર ટાઈમ તમે આ છેલ્લા જવાબને ગુણો 23 12 ને તો એનું એક ઘનમૂળ થશે 2 2 × 2 × 2 એટલે 2 લો અને 17 લો તો 17 દુ 34 અને 17 અહીંયા 17 ગુણવા પડશે બે નહીં હે 17 ગુણવા પડશે હા એને 17 ગુણવા પડે પણ તમે 17 ગુણ્યા પછી જે રકમ આવે એનું ઘનમૂળ શું થાય રાઈટ તો 2 × 17 એટલે 17 દુ 34 થશે બરોબર આમ તો જો કે આ ખરેખર બહુ ઉપયોગી નથી કારણ કે એનો કોઈ બીજો વ્યવહારો એટલો બધો કંઈ ના ઉપયોગ એટલે આ ટ્રીક સમજાય છે યા એટલે એવી રીતે મને લાગે ગુણવાનું ક્યાંક આપ્યું છે કે કઈ સંખ્યા ગુણવાથી પૂર્ણ ઘન બને એ આ તમે ગુણ્યા તે જ ને હમ? આ તમે ગુણ્યા હા ગુણ્યા ના પણ એવી રીતે સબટ્રેક્ટ કરવાનું છે હા સબટ્રેક્ટ યા એટલે પૂર્ણ ઘન બને પૂર્ણ ઘન બનાવવા માટે યા એટલે તમે છેલ્લે જો 3 ને 3 થઈ ગયા પછી વધે યા તો એ તમારે બાદ કરી નાખવાના યા એટલે આમાં બીજો દાખલો એનો કઈ આપ્યો છે 7/4 આ છે તો એને તમે જો અવયવ પાડતા જશો તો આવા થશે કે 2 × 2 × 2 × 2 × 2 × 2 × 11 આપણે કરતા નથી પણ જો તમે આ રીતે લખતા જાઓ તો આવે તો એમાં શું કહે છે સર કે આ ફોન લઈ જાય આ 17 છે એને પેર નથી અમે આપણે ચાલુ 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 નહીં ના ચાલુ છે ચાલુ આ ચાલુ છે હા બંધ કર.